સુરતના પલસાણામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ। પલસાણા તાલુકાના વરવા દ્રશ્યો સામે આવ્યા। 12 કલાકથી વરસાદ બંધ છતાં પણ પાણી નથી ઓસર્યા। કારેલી ગામે સવર્ણ વેલા સોસાયટીના દ્રશ્યો પણ જુઓ। સોસાયટીમાં આવેલા 300 થી વધુ ઘરો પ્રભાવિત થયા। હજુ પણ ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન। પાણી ઉતરતા લોકો પરત ઘરે ફરી રહ્યા છે। પલસાણામાં જે પાણી ભરાયા તે 12 કલાક બાદ પણ સંપૂર્ણ રીતે નથી ઓસર્યા। હજુ પણ ઘરોની અંદર પાણી જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે પાણી ઓસરશે ત્યારબાદ લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। ઘરોમાંથી ખાલી હાથ આ લોકો બહાર આવ્યા હતા। કંઈ પણ લીધા વગર તેમને બહાર જવાનો વારો આવ્યો, કારણ કે જીવનું જોખમ સર્જાયું હતું। પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું હતું। વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો। જો કે હવે 12 કલાકનો સમય વીત્યો છે। પાણી વરસાદ બંધ થયા ને તેમ છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા। 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। જે નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ અપાયું છે। અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા અને તાપીને લઈને। वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में। सौराष्ट्र कोस्ट और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है। और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विद आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। और गुजरात रीजन के लिए और सौराष्ट्र के लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए। और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है। वरसादी माहौल में दमणना दरियामां मोटी भरती। दमणनो दरियो तोफानी बन्यो। ऊंचा ऊंचा मोजा उछळ्या। दरियाना पाणीए किनारो वटाव्यो। दरियानुं पाणी सी फेस पर फरी वळ्युं। सलामतीना भागरूपे दमण प्रशासने दरिया किनाराथी दूर रहेवा लोकोने सूचन कर्युं। तोफानी माहौल में पण अनेक पर्यटको दरिया किनारे जोखमी अंतरे जोवा मळ्या। दमणनो दरियो आजे पण तोफानी जोवा मळ्यो हतो અને કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા અને દરિયાના પાણી કિનારો વટાવી દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા હતા। કિનારે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના અપાઈ છે અને દરિયામાં નહાવાની પણ મનાઈ ફરમાવાઈ છે। वलसाड सहित संघ प्रदेश दमण में छेल्ला 10 दिवसथी वरसादी माहौल हतो। जो कि छेल्ला 2 दिवस मेघराजाए जोरदार बेटिंग करता वापी और दमणना अनेक विस्तारोने जळबंबाकारनी परिस्थिति सर्जाई हती। जो कि आजे वरसादे विराम लीधो छे, परंतु दरियादेव अत्यारे तोफानी स्वरूप में जोवा मळी रह्या छे। अत्यारे जे दृश्यो जोवा मळी रह्या छे संघ प्रदेश दमणना दरिया किनारा दृश्यो छे। दरियामां अत्यारे तोतिंग मोजा उछળી रह्या छे। आथी दरियादेवनुं अत्यारे रौद्र स्वरूप जोवा मळी रह्युं छे। महत्वपूर्ण छे कि दमण जाणीतुं पर्यटन स्थळ छे। दर वर्षे वर्ष दरमियान अहींया આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે। જો કે આજે દરિયાદેવના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખૂબ ઓછી સંખ્યામાં પર્યટકો અહીંયા જોવા મળી રહ્યા છે। જો કે સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ લોકોને દરિયાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે। જો કે તેમ છતાં કેટલાક પર્યટકો હજુ પણ જોખમી અંતરે જોવા મળી રહ્યા છે। અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે। આપનું નામ? संजय भाई। ભાઈ કેવો માહોલ છે આજે? દરિયાનો આજે થોડો તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે અને થોડું દરિયાથી દૂર રહેવું જરૂરી છે। ફોટો પડાવો તો થોડો સાવચેતી રાખીને પડાવીએ તો સારું રહે। બહુ દરિયામાં નજીક જવામાં મજા નથી આજે। આવો દરિયો ક્યાંથી આવો છો તમે? હું ગોધરાથી આવું છું, રાહુલ ટાપુ। આવું પહેલી વાર જોયું કે આવું પહેલા પણ જોયેલું હતું? પહેલા પણ જોયેલો, મુંબઈમાં, ગોવામાં જોયેલો, પણ આ બી એકદમ ટૂંકમાં દમણ જેવો છે ને, આ મસ્ત લાગે છે। મોઈ ગોવા જેવો જ લાગે છે એમ ફરવા માટે આમ તેમ। પણ ફોટોના વિડીયો થોડો જખમી છે કે એવું કામ કશું થાય નહીં, પણ સારું છે એમ। आपका नाम? शाहरुख। क्या आओ छो? मैं गोधरा से आया हूँ। ऐसा व्यू मुंबई में देखने को मिलता था और ऐसा लगता है कि अपने गेट ऑफ इंडिया पे खड़े। જે પર્યટકો પ્રથમ વખત દરિયાના આવા સ્વરૂપના દર્શન કરી રહ્યા છે તેમને અત્યારે દરિયો છે ભયજનક લાગી રહ્યો છે। જો કે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળથી લોકોને દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે। જો કે તેમ છતાં કેટલીક વાર પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળે છે। આથી આવા સમયે છે દરિયા કિનારાથી સલામત અંતરે રહેવું જ સલામતી ભર્યું છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી,
દમણ। મતગણતરી કેન્દ્ર પર આખલાએ આતંક મચાવ્યો। બનાસકાંઠાના થરાદની ઘટના। મતગણતરી સેન્ટર પર આ ઘટના બની। મતગણતરી સેન્ટર બહાર લોકોના ટોળે ટોળા હતા। ટોળામાં આખલો ઘૂસતા અફરાતફરી મચી। સદનસીબે જાનહાની ટળી છે। થરાદ મતગણતરી સેન્ટરની આ ઘટના। અહીં લોકોનો જમાવડો હતો કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોનો આજે દિવસ છે અને એવામાં એકાએક આખલો ઘૂસી આવ્યો। કોઈ કંઈ સમજે વિચારે પોતાને સુરક્ષિત જગ્યાએ લઈ જાય તે પહેલા જ આખલો અહીં વચ્ચે ઘૂસતા અફરાતફરી મચી। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, કઈ રીતે આ ઘટના બની? વહેલી સવારેથી જ લોકોની ભીડ જે છે તે મતગણતરી કેન્દ્ર પર ભેગી થઈ હતી અને જેવી જ મતગણતરી શરૂ થઈ તેના થોડા જ સમય બાદ એક આખલો હતો તે મતગણતરી કેન્દ્ર પાસે આવ્યો હતો અને જે ભીડ અને જે ટોળું હતું તે ટોળામાં ઘૂસી જતા થોડા સમય માટે તો અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ આખલાની અડફેટે કોઈ વ્યક્તિ ના આવતા કોઈ દુર્ઘટના બની ન હતી, પરંતુ આખલો જેવો ટોળામાં ઘૂસ્યો ત્યારે અફરાતફરી મચી જવા પામી હતી। આભાર કિશોર, જાણકારી આપવા માટે। તો માત્ર બનાસકાંઠા જ નહીં, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ। રખડતા ઢોરનો આતંક અહીં યથાવત જોવા મળ્યો। મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક। રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું। ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે જ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ। ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ। અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ, પોલીસ ફોટોગ્રાફર્સને દોડાવ્યા છે। ડાંગથી સમાચાર। ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો। ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુત્ર સામે પિતાની જીત થઈ। ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર। આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો। મતગણતરીમાં પિતાએ 576ની લીડથી પુત્રને હરાવ્યો। ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું। તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે લીડ। નર્મદાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મતગણતરી ચાલી રહી છે। શાંતિપૂર્ણ રીતે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે। ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયત માટે મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ। 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો। એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાવવામાં આવી। બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો। બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા। નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1માં ટાઈનો કિસ્સો બન્યો હતો, જે બહુ જ ઓછા કિસ્સામાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। જે ટાઈ થઈ હતી એના માટે એક નાની બાળકીને બોલાવવામાં આવી અને એના દ્વારા ચિઠ્ઠી ઉછાળીને એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતની 22મી મતદાન યોજાયું હતું। આજે એનું પરિણામ છે। પરિણામ ખાસ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે। ખાસ જોવા જઈએ તો જે તમામ જે વોર્ડના સભ્યો છે, સરપંચો છે, જેનું ધીરે ધીરે પરિણામ આવી રહ્યું છે, પરંતુ વાત કરીએ તો ભચરવાડાના જે સભ્યો, વોર્ડના સભ્યો હતા, જેમનું ટાઈ પડતા આજે જે નાના બાળક પાસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી। આ ચિઠ્ઠી ઉછાળી અને જે બંને જે સભ્યો હતા, જે સભ્યો તો જેમની સંમતિથી આ કાર્ય કરવાથી આ બંને સભ્યો સંમત થયા અને જેનું પરિણામ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવ્યું। ખાસ કહી શકાય કે જે ટાઈ પડવાના કિસ્સા જે ચૂંટણીઓમાં હોય છે ઘણા ઓછા હોય છે, પરંતુ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ભચરવાડા ગામે સભ્યોમાં ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં